ढंग से लगा तू। हाँ वो कपड़ा ओढ़ के लगा ना। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હંમેશા પોતાના એસપીજી કમાન્ડો અને જેડ પ્લસ સિક્યુરિટીની સાથે જોવા મળે છે। તેમની સુરક્ષા માટે તેમની સાથે બુલેટ પ્રૂફ કારોનો કાફલો હોય છે, પરંતુ આટલી સુરક્ષા હોવા છતાં કેટલીકવાર એક નાનકડી ભૂલ આ મજબૂતમાં મજબૂત સુરક્ષા કવચને પણ કમજોર બનાવી નાખે છે અને દેશના પ્રધાનમંત્રી સાથે કેટલીકવાર આવી ઘટનાઓ બની ચૂકી છે। તો મિત્રો આજના વિડીયોમાં તેની એક ઝલક તમને બતાવવાના છીએ, તો ખાસ કરીને વિડીયોને પૂરો જોતા રહેજો, કારણ કે આજનો આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર છે। આ ઉપરાંત જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન છે તેને દબાવી લેજો, જેથી કરીને આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે। તો મિત્રો જાણીએ ઘટના નંબર 1। પીએમ મોદીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। જાણો એવું તો શું થયું હતું? તો મિત્રો આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી શ્રીની રેલીનું જ્યારે પણ આયોજન કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ સુરક્ષાનું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવે છે અને સુરક્ષાને લઈને કોઈ પણ જાતની કમી રાખવામાં આવતી નથી। સુરક્ષાની દરેક વાતને બારીકાઈથી ધ્યાનમાં લેવામાં આવે છે। તો મિત્રો એવી જ રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની રેલી કોસાંબીમાં યોજાવાની હતી, તે વખતે સુરક્ષા કર્મીઓથી ભરેલું હેલિકોપ્ટર કોસાંબી જઈ રહ્યું હતું અને રસ્તામાં ટેકનિકલ ખામી આવવાના કારણે હેલિકોપ્ટર ખરાબ થયું હતું અને પાયલોટે પોતાની સૂઝબૂછને ધ્યાનમાં રાખીને પ્રતાપગઢ નજીક એક ગામના ખુલ્લા મેદાનની અંદર હેલિકોપ્ટરને લેન્ડ કરી દીધું હતું। હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગના કારણે અચાનક આખું ગામ ભેગું થયું હતું અને આ જ સમયે પોલીસ ત્યાં આવી ગઈ હતી અને હેલિકોપ્ટરને ચારે તરફથી ઘેરી લીધું હતું અને છેવટે હેલિકોપ્ટર ઠીક ન થયું હતું, તેના કારણે સુરક્ષાના અધિકારીઓને બીજું હેલિકોપ્ટર બોલાવવું પડ્યું હતું, જેના કારણે તેઓ ત્યાંથી જઈ શકે। તો મિત્રો હવે જોઈએ કે જો આ હેલિકોપ્ટરની અંદર પીએમ મોદી હોત અને હેલિકોપ્ટર સમયસર લેન્ડિંગ ન થયું તો મોટી દુર્ઘટના બની શકી હોત। તો મિત્રો જોઈએ ઘટના નંબર 2। આવી જ રીતે એકવાર પ્રધાનમંત્રી શ્રી ઉદ્ઘાટનમાં જઈ રહ્યા હતા ત્યારે આવી જ ઘટના બની હતી। તો મિત્રો તમે ઘણીવાર પ્રધાનમંત્રી શ્રીની રેલી તો જોઈ જશે અને એ પણ જોયું હશે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેવી રીતે ગાડીનું સનરૂફ ખોલી અને બધા લોકોનું અભિવાદન કરે છે। ત્યારે દેખાવમાં તો એવું લાગે છે કે આ બધું અસુરક્ષિત છે, પરંતુ તમને જણાવી દઈએ કે ચારે તરફ સુરક્ષા કર્મીઓની નજર હોય છે અને સુરક્ષા કર્મીઓ દરેક લોકો ઉપર બાદ નજર રાખી રહ્યા હોય છે અને દરેક માણસને પૂરી રીતે સ્કેન કરે છે। જો તેમને કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તરત તેના ઉપર એક્શન લેવામાં આવે છે, કારણ કે દેશના પ્રધાનમંત્રીને જો થોડી પણ ખરોચ આવી જાય તો સુરક્ષા કર્મચારીઓ માટે આ મોટી વાત બની શકે છે। પરંતુ દોસ્તો કેટલીકવાર નાનકડી ભૂલ પણ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। એવી જ રીતે એકવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો કાફલો એલ્સન એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા હતા અને ગાડીનું સનરૂફ ખોલીને લોકોનું અભિવાદન કરી રહ્યા હતા। રોડના કિનારે તેઓ તેમના પ્રશંસકોને જોઈને પોતાની જાતને રોકી ન શક્યા અને ડ્રાઈવરને કહ્યું કે લોકોની તરફ ગાડી લઈ જાઓ। ત્યારે ડ્રાઈવરે અચાનક ગાડીને લોકોની તરફ ઘુમાવી અને અચાનક એક મહિલા ગાડીની સામે આવવા લાગી। તેઓ ઉપસ્થિત તમામ પોલીસ કર્મીઓ અને એસપીજી કમાન્ડોએ તરત જ એક્શન લઈ તે મહિલાને ગાડીની સામેથી હટાવી દીધી। હવે વિચારો કે જો આ મહિલાની જગ્યાએ કોઈ આતંકવાદી સામે આવી ગયો હોત તો શું થાત? તો મિત્રો તે તમે પણ વિચારી શકો છો। આવી એક નાનકડી ભૂલ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। હવે જોઈએ આગળની ઘટના વિશે। તમે જાણો જ છો કે પ્રધાનમંત્રીની સુરક્ષા માટે એસપીજી અને જેડ પ્લસ સિક્યુરિટીનો ઉપયોગ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જેડ પ્લસ સિક્યુરિટીને તોડવી એ કોઈ આસાન વાત નથી, પરંતુ કેટલીકવાર એવા મામલા સામે આવે છે કે જેથી જેડ પ્લસ સિક્યુરિટી સામે પણ સવાલ ઉઠવા લાગ્યા છે। એવો જ એક મામલો સામે આવ્યો છે કે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની અંદર એક મંચ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભીડની અંદર અચાનક એક વ્યક્તિ દોડતો મંચ ઉપર પહોંચી ગયો હતો અને તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પગે પડ્યો હતો। પ્રધાનમંત્રી સાથે ફોટો પણ પડાવ્યા હતા અને ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે એસપીજી કમાન્ડો પણ ત્યાં હાજર હતા અને તેઓ કોઈએ પ્રતિક્રિયા આપી ન હતી। તો મિત્રો વિચારો કે આ વ્યક્તિની જગ્યાએ કોઈ આતંકવાદી આવી રીતે સ્ટેજ ઉપર પહોંચી ગયો હતો તો શું થાત? તો મિત્રો તે પણ તમે વિચારી શકો છો। હવે જોઈએ આગળની ઘટના વિશે। તો થોડા દિવસ પહેલા જ એક ઘટના સામે આવી હતી જેમાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં એક નાનકડી ભૂલ જોવા મળી હતી। જ્યારે પ્રધાનમંત્રી શ્રી ગુરુ ગોવિંદસિંહની 350મી પ્રકાશોત્સવ ઉજવવા માટે પટના જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી। પટના એરપોર્ટ ઉપર પહોંચે તેના પહેલા સુરક્ષા કર્મીઓ પટના એરપોર્ટનું ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક એવો મામલો સામે આવ્યો હતો જેના કારણે પટના એરપોર્ટ ઉપર અફરાતફરી મચી ગઈ હતી। એસપીજી કમાન્ડો જ્યારે ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક નવજવાન શંકાસ્પદ આઈપીએસ તેમની નજરે પડ્યો હતો। જ્યારે સુરક્ષા કર્મીઓ દ્વારા તેમની પાસે આઈડેન્ટિટી કાર્ડ માંગવામાં આવ્યું હતું ત્યારે તેમણે આઈડેન્ટિટી કાર્ડ આપ્યું ન હતું।
ત્યારે ખ્યાલ આવ્યો કે આ આઈપીએસ અધિકારી નકલી છે, પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે આઈપીએસને માનસિક બીમારી હતી. તો મિત્રો હવે તમે જ વિચારો જો કે આવી રીતે કોઈ આતંકવાદી સુરક્ષા બળની અંદર ઘૂસી અને હુમલો કરે તો શું થાય? તો મોટી દુર્ઘટના બની શકે છે. તો મિત્રો આવી કેટલી ઘટના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે બની ચૂકી છે. તો મિત્રો આ હતી એની એક ઝલક. આજનો આ વિડીયો માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે જ છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને આ વિડીયોમાં બતાવવામાં આવેલી તમામ માહિતી ઇન્ટરનેટ ઉપરથી લેવામાં આવી છે. તો મિત્રો ફરી મળીશું તદ્દન નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.